हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो गाइस जो हूँ सवार में अत्यारे आई गयो छूँ अमरा गांधीनगर गोडाउने। आ अमरा दोस्त है अने डियर है कुलदीप। एला वो जो तो खरा शरमाई से जो पछी अमरा शैलेष भाई है। मारा नहीं उतारो यार आदे एला आई गयो उतरण जो हमारा काका जीतू भाई। हाय गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो जो गाइस आ रीतनु है गोडाउन अमरे कंपनी गोडाउन है आ रीतनु। हवे बधा माल काढ़े है। तो सवारे 5 वागे निकळ्यो तो आ रीतनो माल आवे है। तो सवार में जो अत्यारनु वातावरण आવું હોય છે। जो आ गाड़ी खाली कर दीधी है। आ गोडाउन है अमारू। तो गाइस हवे माल खाली थई गयो छे अने हूँ निकळुं छुं असलाली। सवारे वहेला निकળી गयो तो सवार तो व्लॉग ना बनाव्यो पण गोडाउने पहोंची व्लॉग उतार्यो छे। तो चलो गाइस हवे असलाली मळीशुं। तो गाइस जो हूँ फाइनली असलाली गोडाउन पर आई गयो छुं। तो जो बधी गाड़ीओ लागेली छे हजू तो તમને बताऊँ। तो जो गाइस आ रीतनु छे। गाड़ी लगाई दीधी है अत्यारे। तो कई बीजो फेरो मळे पछी जवान थशे। गाइस जो बीजा आगळ एक गोडाउन है त्यां जईने तपास करी जोईए आज कंईक है कि नहीं माल। त्या तो सवार एक फेरो मारीने आव्यो छुं। जो आ बधा कंटेनरो ऊभा छे જોઈ શકો છો। આ બધા અમારી કંપનીની જ ગાડીઓ છે। તો ગાઈસ જો હું ઘરે અત્યારે આવ્યો છું જમવા માટે અને સાંજે તો અત્યારે સરસ શું બનાવી છે? શું બનાવી સરસ? શાક ને રોટલી। શેનું શાક છે? કોબી તુવેરનું શાક। તો ગાઈસ જો સરસ તો મસ્ત એવું કોબી તુવેરનું શાક બનાવ્યું છે। તો ગરમા ગરમ રોટલી। आज तो सरोज ने सवार में वहेलू जवानुं तो स्कूले जवानुं तो एक डीओ ऑफिस आववाना था डीओ मांथी शू डीओ मांथी शू कराय सरोज साहेब आव्या था आचार्य तो आज मीटिंग हती छे एमने। तो गाइस हवे जोईए हमणां माल निकळे तो कदाच जवान थशे मारा असलाली। तो जो छोकराओ तो जो मंड्या छे। आज विराटने क्लासीस जती जवानी એટલે વિરાટના 3 દિવસ આરામ છે ને વિરાટ। અને અમારા ટેણી જો ટેણી હે ચકડિયા ગિલી 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 ગિલી। તો ગાઈસ છે ને અમારા જયડુડો બને નોટંકી બહુ છે। તો જો ગાઈસ સરોજે તો શાક રોટલી કાઢી છે। એકલા એકલા બેસી ગઈ છે। અમને નહીં લાગી એમ ને તો તમે તો નાસ્તો કર્યો કશું નહીં કરે નાસ્તો શું નાસ્તો કરવાનો તમે નાસ્તો કર્યો તો તમને નાસ્તો તમને નાસ્તો તો શું મંગાવી હતી સમોસા ને જલેબી લો સમોસા ને જલેબી ખાઈને બેઠા છે। તો ચાલો ગાઈસ હવે જમી લઈએ જમીન પછી મળીએ। મેં જમી લીધું છે અને જમીને પછી થોડો રેસ્ટ લઈ પછી જોઈએ હવે જવાનું થાય તો પછી ગોડાઉને જવું છે હમણાં। તો ભાઈ જો છોકરાઓ હવે ઊંઘવાની તૈયારી કરે છે। ઠંડી લાગે એટલે ધાબળો ઓઢીને ઊંઘે છે। તો ચાલો તો જો ભાઈ હું અત્યારે આવી ગયો છું અને લોકલ હતા તો અત્યારે असलाली ગામમાં છું। તો જો
છે અને મીટરનો માલ નખાય છે. હું ગાડીમાં બેઠો છું. ગાડીમાં ક્રોસિંગ થાય છે. માલ ક્રોસિંગ ચાલે છે. ગાડીમાં માલ ક્રોસિંગ ચાલે છે. બસ હજુ એક ટ્રાન્સપોર્ટ બાકી છે. કઢીનો માલ નાખવાનો છે તો હજુ એક ભેગો થઈ જશે. જો ભાઈ આ રીતનું છે લોકલ કામમાં. તો ગાઈસ જો હું હવે પાછો ગોડાઉન આવી ગયો છું અને ગાડી લગાવી દીધી છે. તો ગાઈસ જો હવે કઢીનો માલ ભરવાનો છે. કઢીનો માલ અસલાલી ટ્રાન્સપોર્ટ નગર પર નાખવા જવાનું છે. ભરાય પછી નીકળીશ. તો જો આ બધા કન્ટેનરો લાગેલા છે. તો ગાઈસ જો હું અત્યારે આવી ગયો છું કઢીનો માલ નાખવા માટે. તો આ જોઈ શકો છો અસલાલી ગામનું ગોડાઉન છે. જો આ ગાડી ભરેલી છે તમને બતાવું. જો આ માલ ભરેલો છે. ગોડાઉન છે. અસલાલી ટ્રાન્સપોર્ટ નગર એરિયો કહેવાય. તો ગાડી જો સવારમાં જ ધોઈ છે પણ ગાડી એટલી મેલી થઈ જશે ને. ટાયરો બાયરો બધું સવારમાં જ ધોયું. તો ભાઈ જો હું ગાડી પર બેસી ગયો છું અને હમણાં લેબર આવે એટલે માલ ઉતારવાનો છે. તો કંપનીનો માલ હોય છે અમારે. આવશે એટલે માલ ઉતારવાનો છે. તો આવી ગયો છે લેબર. ચા લેવા ગયો તો. દેવેન્દ્રભાઈ છે. તો ગાઈસ જો અમારા આવ્યા છે ચા લઈને લેબર. શું છે ટાઈગર? વિડીયો ઉતારું છું. તો જો મારા માટે સેવ મમરા લાવ્યા છે અને ચા લાવ્યા છે. તો ચા અને સેવ મમરા થોડા મમરા અને સેવ ખાઈ ને હે ટાઈગર મમરા ખાવા છે. તો ગાઈસ જો હું ઘરે આવી ગયો છું અને સરસ શું કરે તું? શું કરે છે? કશું નથી કરતી, ખાવાનું બનાવતી હતી. શું બનાવ્યું જમવા? ખીચડી શાક. ખીચડી શાક બને છે. શાનું શાક બને સરસ? બટાકા. તો ગાઈસ જો સરસ જે મસ્ત ગરમા ગરમ ખીચડી બનાવી છે અને મસ્ત રસાવાળું શાક બનાવ્યું છે. મને રસાવાળું શાક બહુ ભાવે. તો ગાઈસ કોને કોમેન્ટ કરજો કોને રસાવાળું શાક ભાવે છે. તને ભાવે છે રસાવાળું શાક? તમારે જઈનો તો બધું ભાવે નહીં. અને જો આ ગોપાલના જો શું છે લાવો રીંગ. ગોપાલના રીંગ ખાય છે અને ખાવું છે ને. આ તો ઊંઘ આવે વરમાં વહેલી. આજે તો અમે બધા સવારમાં વહેલા ઉઠી ગયા હતા નહીં? તો 4 વાગે ઉઠ્યો હતો અને 5 વાગે નીકળ્યો હતો. 5 વાગે નીકળી ગયો હતો ને 5:30 લગભગ ઘોડાનો પહોંચી ગયો. તો ગાઈસ તો આજે તો અમારે જૈનમ પણ વહેલું ઉઠી ગયું નહીં? જા ભાઈ બોલા લે ખાવાનું કરી જાય. તો ગાઈસ બધા સવારમાં વહેલા ઉઠીને ભાગદોડ કરી. આજે તો સરોજને પણ આજે સ્કૂલમાંથી આવ્યા હતા ડીઓમાંથી નહીં સાહેબો, એટલે આજે તો દોડધામ બધાની થઈ ગઈ. અને સરોજને તો હજુ 2-3 દિવસ આવું નવું જ રહેવાનું છે. તો જો ગાઈસ હવે જમવાનું રેડી થઈ ગયું છે અને જમવા બેસવાની તૈયારી કરી દઈએ છે. તો ચલો
હાથ પગ ધોઈ કાઢીએ અને જમવા બેસીએ પછી લાવી દો ગરમા ગરમ જો અમારે તો આવી ગયા ભૂખ લાગી એટલે તપેલીઓ આવી ગઈ હે આજે તપેલી બનાવી કુકરમાં નહીં બનાવી ખીચડી અરે એમની કુકરમાં ઠીક હવે તો ચાલો ગાઈસ હાથ પગ ધોઈએ અને જમવા બેસીએ તો ગાઈસ જો અમે જમવા બેસી ગયા છે સરસ બધા ડિશમાં જમવાનું ખાધું જો સૂરજે મસ્ત થાળીમાં પીરસી દીધું છે સર મને તો બટેકાનું રસાવાળું શાક ખાસ તા મમ્મી આપે છે જઈને આમ તો ગાઈસ જો અત્યારે અમે જઈએ છીએ મારા માસીના ઘરે તો ગેસ્ટ આવ્યા છે તો એમને મળવા જઈએ છીએ તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું તો હું અને સરોજ જઈએ છીએ સરોજ ચલો ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ તો ચલો ગાઈસ છોકરાઓને મમ્મીને એમ તો ગયા છે તો ગાઈસ અમે જઈએ છીએ એમને ત્યાં તો ચલો આવતીકાલે સવારે મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી